સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં આઉટસોર્સિંગના 2 ક્લાર્કે કથિત રીતે ખોટા બિલ મૂકી ₹17 લાખ અને 20,000ની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે। આ બાબત સામે આવતા જ ભારે ચકચાર પણ મચી છે। ત્યારે હાલ તો તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ હોસ્પિટલના ડોક્ટર ભાવિનસિંહ કણસાગરાએ જીજી હોસ્પિટલમાં અકાઉન્ટ વિભાગમાં કામ કરતા ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યાબેન મોંગરા નામના 2 આઉટસોર્સિંગના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને હવે પોલીસે પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે આ બંને કર્મચારીઓ હોસ્પિટલના અન્ય કર્મચારીઓના પગાર ભથ્થા વગેરેની મળતી રકમ પોતાના બેંક એકાઉન્ટમાં યેન કેન પ્રકારે ટ્રાન્સફર કરી લેતા અને જ્યારે આખો મામલો સામે આવ્યો લગભગ પોણા 2 વર્ષ સુધી તેમણે આવું કર્યું। હોસ્પિટલના જવાબદાર અધિકારીના ધ્યાનમાં આ બાબત ન આવી અને હવે જ્યારે આ બાબત સામે આવી છે ત્યારે ઘણી બધી શંકા પણ ઉપજી રહી છે કે અન્ય મોટા લોકોનો પણ શું તેમાં હાથ હતો। ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ 2 પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના નામ સામે પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે। સન 2023થી લઈને 2025 હાલ દિન સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ 5844 તેમજ તેમાં રકમ 17 લાખ ને 20,000 રૂપિયા તેમજ આ સિવાય 3 એકાઉન્ટ્સ બીજા છે જેમાં 1729 4153 અને 9876 આ 3 એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપત કરેલું છે અને જે સરકારી નાણાંની વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 409 અને 114 મુજબનો ગુનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન